હાલો દોસ્તો, યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતે કરવો તેના વિશે આપણે જાણીશું આજે. યુટ્યુબ ખોલી પ્લસ આઇકોન પર ક્લિક કરીને જે વિડીયો અપલોડ કરવાનો હોય તે વિડીયો સિલેક્ટ કરી લેવો. પછી પેન્સિલ આઇકોન પર ક્લિક કરીને વિડીયો માટે જે થંબનેલ આપણે બનાવ્યું હોય તેને સિલેક્ટ કરી લેવું અને થંબનેલને એડજસ્ટ કરી ડન કરી દેવું. પછી નીચે સિલેક્ટ ઓડિયન્સમાં ક્લિક કરવું અને નો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સમાં ક્લિક કરી બેક આવી જવું અને અપલોડ ક્લિક કરી દેવું. હવે જ્યાં સુધી વિડીયો અપલોડ થાય ત્યાં સુધી આપણે YT સ્ટુડિયોમાં પ્રોસેસ કરીશું આગળની. YT સ્ટુડિયો એપ્લિકેશન ઓપન કરવાની. કન્ટેન્ટમાં ક્લિક કરવું. જે વિડીયો અપલોડ થઈ રહ્યો છે તેના પર ક્લિક કરવું અને એડિટમાં ક્લિક કરવું ને ત્યાં જઈને ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેગ કેવી રીતે નાખવા તેના માટેનો સૌથી સારામાં સારો રસ્તો હું આપને બતાવવા જઈ રહ્યો છું. તો એના માટે ગૂગલ ક્રોમ ઓપન કરીને ChatGPT સર્ચ કરવું. હવે જે વિષય પર આપણે વિડીયો બનાવ્યો છે તે વિષય અહીં દાખલ કરી દેવો. જેમ કે શિયાળાની સ્પેશિયલ સુખડી બનાવવાની રીત વિશે મને યુટ્યુબ ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેક્સ લખી આપો એમ લખીશું એટલે ChatGPT આપણને યોગ્ય રીતે બધું જ તૈયાર કરીને આપી દેશે. ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેગ આવી ગયા. હવે ટાઇટલને સિલેક્ટ કરી કોપી કરી YT સ્ટુડિયોમાં ટાઇટલના સેક્શનમાં પેસ્ટ કરી દેવું એટલે આપણું ટાઇટલ ક્લિયર થઈ ગયું. હવે ડિસ્ક્રિપ્શનમાં જઈને જે આપણને ChatGPT ડિસ્ક્રિપ્શન આપ્યું છે તે સિલેક્ટ કરી કોપી કરી લેવું. કોપી કરી ડિસ્ક્રિપ્શન સેક્શનમાં પેસ્ટ કરી દેવું. અને હવે નીચે છેલ્લે ટેગ લખવાના છે. તો ટેગ માટે જે ChatGPT આપણને આપ્યા છે ઓપ્શન તેમાં એક ક્લિક કરવું. કેમ કે બધા સાથે ક્લિક કરીને કોપી કરીશું તો નહીં થાય, એટલે એક પછી એક એમ સિલેક્ટ કરી કોપી કરી ત્યાં ટેગના ઓપ્શનમાં ક્લિક કરી પેસ્ટ કરી દેવું. આમ એક પછી એક ટેગ કોપી પેસ્ટ કરી દેવું. કોપી પેસ્ટ. તો મિત્રો, આવી જ રીતે કોઈ પણ વિડીયો અપલોડ કરવો હોય તો એનું ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેગ આપણને ChatGPT પરથી બહુ જ આસાનીથી અને વ્યવસ્થિત રીતે મળી જશે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો અપલોડ કરવાથી તમારા વિડીયોઝ પર વધારે વ્યૂઝ આવશે
અને સર્ચ એન્જિનમાં પણ જલ્દીથી તમારો વિડીયો સામે આવશે. આમ કોપી કરી સેવ કરી લેવું. હવે આપણે યુટ્યુબમાં જોઈશું કે અપલોડ થઈ ગયું કે કેટલું બાકી છે. અપલોડ થઈ જવા જ આવ્યું છે. એકવાર અપલોડ થઈ જાય પછી એક સેલ લિસ્ટ સ્ટેપ બાકી છે. હવે YT સ્ટુડિયોમાં જવાનું. વિડીયો પેન્સિલ આઇકન પર ક્લિક કરવાનું. વિઝિબિલિટીમાં અનસિલેક્ટમાંથી પબ્લિક કરીને ઓકે કરી દેવાનું. એટલે વિડીયો કમ્પ્લીટ. હવે યુટ્યુબમાં એકવાર જોઈ લેવું. વિડીયો કમ્પ્લીટ.